હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કેવી ગઈ એક્ઝામ? સરસ. તમારું પેપર મારી પાસે આવી ગયું છે અને ચેક કરવા માંડું છું. મેં તમને કહ્યું તેમ પેપરમાં જ્યાં જ્યાં મને એવું લાગશે કે મેં તમને આવું લખવાનું કીધેલું તેમ છતાં પણ આવું લખ્યું છે તે હું નોટ ડાઉન કરવાની છું અને પછી મારા વિડીયો હું જ્યારે પણ બનાવીશ અને મોકલું છું ને તેની અંદર તમને કહેવાની છું. હવે અત્યારે આપણે 15મું ચેપ્ટર 14મું ચેપ્ટર થઈ ગયું છે અવયવીકરણવાળું. અત્યારે આપણે 15મું ચેપ્ટર આલેખનો પરિચય ચાલુ કરીએ. આલેખનો પરિચય એટલે થિયરી બેઝ થોડું ઘણું ચેપ્ટર છે અને આની અંદર જે કરવાનું છે પ્રેક્ટિકલ એટલે કે આલેખમાં કરવાનું છે તે પણ ઇઝી છે, આવડશે. આલેખવાળું ચેપ્ટર તમે 6થા ધોરણથી કરતા આવ્યા છે, હે ને? જો આપણે જોવા માંડીએ. પ્રાસ્તાવિક એટલે કે થિયરીમાં શું આપ્યું છે કે શું તમે સમાચારપત્રો, ટેલિવિઝન, સામાયિક, પુસ્તક વગેરેમાં આલેખો જોયા છે? હા, આવે છે. અત્યારે ટેસ્ટ મેચ ચાલતી હતી, ખબર નહીં હોય તમે લોકોએ જોઈ હોય કે પછી પરીક્ષા હતી એટલે નહીં પણ જોઈ હોય. તો એ ટેસ્ટ મેચ જે ચાલતી હોય તેની અંદર પણ તમને આલેખ બતાવવામાં આવે છે, હે ને? ન્યૂઝપેપરની અંદર કોઈક વસ્તુની માહિતી તમને આપવાની હોય તો વધારે લાંબુ લખાણ તો લખેલું જ હોય પણ તેની સાથે આલેખ પણ દોરી આપેલું હોય. તો આ પ્રમાણે ન્યૂઝપેપરની અંદર આવે છે, મેગેઝિનની અંદર આવે છે, ટીવીની અંદર આવે છે, બુકની અંદર પણ આલેખોનો સમાવેશ કરેલો હોય છે. આંકડાકીય તથ્યોને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરવાના ઉદ્દેશથી આલેખ તૈયાર કરવામાં આવે છે. આંકડાકીય તથ્યો એટલે શું? કે જે આંકડાની માહિતી હોય ને તે તમને લોકોને કહીએ તો આંકડા જલ્દી યાદ નહીં રહે. એના કરતાં જો આલેખ દોરેલો હોય તો ઝડપથી યાદ રહી જાય એવું તમને 6થા ધોરણથી કરાવવામાં આવ્યું છે અને અત્યારે તમે આવ્યા 8મા ધોરણમાં. મતલબમાં રજૂઆત જે આલેખ સ્વરૂપે હોય એ ઇઝીલી યાદ રહી જાય, સ્પષ્ટપણે લાંબા ગાળા સુધી યાદ રહી શકે. સમજી તો જવાય પણ લાંબા ગાળા સુધી યાદ પણ તમે એને રાખી શકો છો. એટલે આમ આલેખ એ પ્રાપ્ત થયેલી માહિતીની દ્રશ્ય રજૂઆત છે અને માહિતીને કોષ્ટક સ્વરૂપે પણ દર્શાવી શકાય. ખબર છે ને? કોષ્ટક આપેલું હોય, લાંબી લાંબી વિગતની લખેલું હોય તે કોષ્ટક બનાવી દઈએ એટલે એની અંદર તમે આરામથી બધી વિગતોને લખી શકો છો. એટલે આ પ્રમાણે બધું એની પ્રાસ્તાવિક આપી છે, આલેખની કરી ગયા છો. જે અગત્યનું છે તે હવે કયા કયા આલેખ આવી ગયા? તો પહેલું છે લંબ આલેખ. લંબ આલેખનું બીજું નામ છે દંડ આલેખ. લંબ આલેખ એટલે કે બાર ગ્રાફ. ખબર ને? આવું આવતું હતું, ખબર હે ને? આમાં શું છે જુઓ, 15.1માં શું આપેલું છે કે ભાઈ સત્રાંત પરીક્ષા છે. પહેલી સત્રાંત એટલે કે ફર્સ્ટ ટર્મિનલ, સેકન્ડ ટર્મિનલ, થર્ડ ટર્મિનલ અને ગણિત વિષયમાં એણે કેટલા માર્ક મેળવાય છે તો એના પર આ આલેખ છે. આકૃતિ 15.1માં ગણિત વિષયની 3 સત્રાંત પરીક્ષામાં અનુએ મેળવેલ ગુણના લંબ આલેખ છે. બરાબર છે? દેખાય જ તમને? આલેખ જ જોવાનું, બાકી બધું જે ઉપર લખ્યું હોય તે તો છે જ. હવે આલેખમાં આપણે સમજીએ. દેખાય છે આલેખ? ગણિત વિષયમાં મેળવેલા ગુણ એ કયા અક્ષ પર દર્શાવેલા છે? વાય અક્ષ પર. અહીંયા આપ્યું નથી કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, પણ તમને ખબર છે કે જ્યારે પણ આપણે આલેખ દોરીએ ત્યારે એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી આવે અને વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતીને દર્શાવવામાં આવે છે. તો આ છે 15.1માં ફર્સ્ટ ટર્મિનલ, સેકન્ડ ટર્મિનલ અને થર્ડ ટર્મિનલની એક્ઝામ અને વાય અક્ષ પર એના ગણિતમાં મેળવેલા માર્ક. પ્રમાણમાપ કેટલું આપ્યું છે દેખાય તમને? કેટલું હશે પ્રમાણમાપ? લખ્યું નથી પણ આપણને વાય અક્ષ પર જોઈએ તો ખ્યાલ આવી જાય પ્રમાણમાપ કેટલું છે. 10, 20, 30, 40, 50 એવું છે. પણ આમાં 1 સેન્ટીમીટર એટલે 2 ખાના જ લઈ લેવાના. 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ એવું કહેવાય. 10 છે, 20 છે, 30 છે. હવે અહીંયા 10 છે એટલે આ પહેલું ખાનું કેટલાનું આવે ખબર? 5નું આવશે. આ 10, 5, 10 પછી આ ખાનું કેટલાનું આવે? 15, પછી 20, પછી અહીંયા 25, પછી આ અહીંયા 30. હવે આ બધું બહુ નાના લેવલ પર થઈ ગયેલું કામ છે. તમને એમ થાય કે ટીચર એકની એક વસ્તુ સમજાવે છે પણ આ જ બધું આગળ પણ આવવાનું છે, જરૂરી છે. તો આ તો 15.1ની વાત થઈ છે. હવે 15.2માં કંઈ જુદું આપ્યું છે તો શું આપ્યું છે તે જોઈએ. આકૃતિ 15.2માં દર્શાવ્યા મુજબ લંબ આલેખમાં જોડ આપેલી છે. લંબ કે સ્તંભ આલેખ જોડીમાં પણ હોઈ શકે. જોડ એટલે દ્વિલંબ આલેખ. ખબર ને? આપણે નામ તો સાંભળ્યું જ છે ને, ગઈ વખતે કરી ગયા. આ આલેખ આપણને દિવસના ગાળામાં જુદા જુદા ફળોના થયેલ વેચાણની તુલનાત્મક માહિતી રજૂ કરે છે. શાનું છે, શું છે તે આપણે આકૃતિ 15.2માં જોઈએ અને એ પણ જોવાનું છે કે 15.2ની આકૃતિ 15.1થી કઈ રીતે જુદી પડે છે. જોઈએ, ચાલો. આ આવ્યું 15.2. દેખાય? 15.2માં દ્વિલંબ આલેખ દેખાય છે. ચાલો હવે તમને પૂછું
ભલે કંઈ નહીં આપ્યું હોય તો હું તમને એની અંદર સવાલ જવાબ પૂછું. જો પછી એક બીજી વસ્તુ પણ કહી દઉં કે હવે જે પરીક્ષા આવશે ને તેમાં હું તમને આલેખનું વાંચન પૂછવાની છું. આલેખનું વાંચન એટલે શું? આલેખ અંદર આપેલો હોય તેમાંથી તમારે સવાલ મેં પૂછ્યા હોય તેના જવાબ તમારે આપવાના. હવે ચાલો એક્સ અક્ષ પર શું આપ્યું છે કે ભાઈ એક્સ અક્ષ પર ફળના નામ આપ્યા છે, કેરી, સફરજન, નારંગી, પપૈયું, કેળું. અને વાય અક્ષ પર શું આપ્યું છે? વેચાણ કિલોગ્રામમાં આપેલું છે. 0, 5, 10, 15, 20, 25, 30 દેખાય છે ને, એ કિલોગ્રામમાં છે. 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 15 કિલોગ્રામ. અને આ ડબલ બાર ગ્રાફ છે ને, તો જે ડાર્ક છે એ ડાર્ક સોમવારનું વેચાણ બતાવે છે અને જે લાઇટ છે એ મંગળવારનું વેચાણ બતાવે છે. દેખાય છે? ઉપર લખ્યું છે ને સોમવાર અને મંગળવાર, એના પરથી હું કહું છું. હવે આપણે કેરીમાં જઈએ. ચાલો જો ને, એક તો જમણી બાજુ એ લોકોએ બધું માપ આપેલું છે ને, કંઈ નહીં, આપણને ખબર પડી જશે. હવે જઈએ સોમવારમાં. સોમવાર તે પણ કેરીમાં જાઓ તો કેટલું બતાવે છે ખ્યાલ આવશે? જો પહેલાં નીચે આવો, 0 થી 5 છે ને, તો 0 થી 5માં વચ્ચે એટલે કેટલા કહેવાય? અઢી કહેવાય. અઢી 2.5 હે ને, એક નાનું ચોરસ ખાનું છે ને તે 2.5નું છે. પછી 5, તો 5 પછી કેટલા આવે? 7.5 આવે. બરાબર ને? અમુક લોકોએ જવાબ આપ્યો, અમુક લોકોએ નહીં આપ્યો. 5 પછી 7.5 આવે. પછી 10 પછી કેટલા આવે? 12.5. 15 પછી 17.5. 20 પછી 22.5. 25 પછી 27.5. 30 પછી 32.5. 35 પછી 37.5. ખ્યાલ આવે છે? આ પ્રમાણે આપણે વાય અક્ષ પર જોતા જવાનું. ચાલો પાછા કેરીમાં આવી જાઓ. હવે જુઓ કે સોમવારે કેરીનું કેટલું વેચાણ થયું છે. એક તો સોમવાર એટલે ડાર્ક લઈ લો, કેરી એટલે પહેલું. હવે જુઓ કે મને મળી ગયું. ચાલો તમને લોકોને ખબર પડી? વેરી ગુડ. 15ની ઉપરનો કાપો એટલે 17.5 બતાવે છે. બરાબર છે? 15ની ઉપર છે એ કેરીનું વેચાણ એ સોમવારે 17.5 કિલોગ્રામ જેટલું બતાવે છે. ચલો હવે એ કેરીમાં જ મંગળવારે કેટલું વેચાણ થયું હશે? મંગળવારે જુઓ તો દેખાયું? મને મળી ગયું 22.5. દેખાય છે ને? એમ પણ જો તમે વિડીયોમાં નહીં જોવો ને, તમે ચોપડી પણ લઈને બેઠા હોય ને, તો ચોપડીમાં પણ તમને ખબર પડી જાય કે હા 22.5 કિલોગ્રામ બતાવે છે. તો આમ એક ફળ છે, એ ફળનો ડબલ બાર ગ્રાફમાં શું એનો ઉપયોગ છે કે એ ફળનું સોમવારે કેટલું વેચાણ થયું અને એનું મંગળવારે કેટલું વેચાણ થયું, તો આ પ્રમાણે આપેલું છે. બરાબર છે? ચલો હવે આગળ જઈએ. સફરજનમાં જાઓ. સફરજનમાં સોમવારે વેચાણ કેટલું છે ભાઈ? 7.5 કિલોગ્રામ જ વેચાણ થયું ને મંગળવારે 10 કિલોગ્રામ. સફરજનમાં આટલું છે. હવે મને કહેવું કે સૌથી વધારે વેચાણ કયા ફ્રૂટનું કયા દિવસે થયું છે? કયા ફ્રૂટનું વેચાણ કયા દિવસે સૌથી વધારે થયું છે? તો હું શું જોઉં? સૌથી ઉપર કયો ગ્રાફ ગયો છે? મંગળવારનો ગ્રાફ ગયો છે, 35 કિલોગ્રામ પર ગયો છે. અને એ ફ્રૂટ કયું છે? નારંગી છે ને? નારંગીનો ગ્રાફ 35 કિલોગ્રામ બતાવે છે અને તે પણ મંગળવારના દિવસે. તો આ પ્રમાણે ડબલ બાર ગ્રાફ પણ થઈ ગયા છે. સિંગલ બાર ગ્રાફ જે આગળ મેં તમને આ ચોપડીમાં એક્ઝામ્પલ બતાવ્યું. કયું એક્ઝામ્પલ હતું એ? પરીક્ષાના માર્કવાળું, ગણિતના માર્ક કેટલા આવ્યા ને, ફર્સ્ટ ટર્મિનલમાં, સેકન્ડ ટર્મિનલમાં તે આવ્યું. હવે આપણે નીચે જઈએ ને તો વૃત્ત આલેખ એટલે કે વર્તુળ આલેખ વિશે સમજણ આપેલી છે. ચાલો જોઈએ વર્તુળ આલેખ. તો મને ખબર છે ત્યાં સુધી વર્તુળ આલેખ પણ તમે લોકો 7મા ધોરણમાં કદાચ કરી ગયા છે ને, કે નથી કરી ગયા? કરી ગયા છે ને? વર્તુળ આલેખ દોરવાનો પણ આવતો હતો, હે ને? ચાલો તો હવે જોઈએ. વૃત્ત આલેખ એટલે કે વર્તુળ આલેખ કોઈ સમગ્ર માહિતીના સાપેક્ષે તેના કોઈ એક અંશ કે પછી એક અંશની બીજા અંશ સાથેની સરખામણી કરવા માટે અહીંયા આખો એક વર્તુળ આલેખ આપેલો છે. વર્તુળ આલેખમાં અડધો ભાગ, આ ભાગ એ 50% મનોરંજન બતાવે છે. આ શું છે તે આપણે પહેલાં જોઈ લઈએ ને. શું છે? આકૃતિ 15.3માં વૃત્ત આલેખ દર્શાવેલો છે. તેમાં ટેલિવિઝનની જુદી જુદી ચેનલ જોનાર લોકોની માહિતી ટકામાં આપેલી છે.
હવે કેટલા લોકો ટીવી જોઈ છે અને કઈ રીતે છે તે બધી આ વસ્તુ આની અંદર આપેલી છે કે ભાઈ જે મનોરંજનની ચેનલ આવે ને તે 50% લોકો જોઈ છે, એટલે હાફ બતાવ્યું છે. જોયું, આખું છે ને તે 100% આવે, ખબર ને? ટકા એટલે પૂરેપૂરો ભાગ કેટલો થાય? 100%. તો 100%માંથી અડધો ટકો નહીં, 50% લોકો મનોરંજનની ચેનલ જુએ છે. પછી 25% જુઓ, આટલો ભાગ 25% છે. 25% રમતગમત સ્પોર્ટ્સની ચેનલ જુએ છે. પછી 15% સમાચારની ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલ જોઈ છે 15% લોકો. અને જ્ઞાનવર્ધક 10%. જે આ જ્ઞાનવર્ધક એટલે કેવું? નેશનલ જ્યોગ્રાફી આવે, પછી વાઇલ્ડનું કંઈક પ્રાણીઓનું આવે અને એવું બધું આવે છે ને, તે જ્ઞાનવર્ધક હોય છે, જેનાથી આપણા જ્ઞાનમાં વધારો થાય ને એવી ચેનલ એ 10% લોકો જોઈ છે. સમાચાર 15%, રમતગમત 25% અને મનોરંજન 50%. તો આ પ્રમાણે વર્તુળ આલેખ આપ્યું છે, તેની અંદરથી પણ આપણને બધી માહિતી મળી રહેતી હોય છે. હવે તમે મને એમ કહો કે સૌથી ઓછું કઈ ચેનલ લોકો જુએ છે? સૌથી ઓછું ટકાવારીનું પ્રમાણ કોનું છે? જ્ઞાનવર્ધકનું. બસ બધામાં બહુ જ્ઞાન છે એટલે કોઈએ વધારે જોવાની જરૂર જ નથી. 10% લોકો જ આ જ્ઞાનવર્ધક જુએ છે. અને સૌથી વધારે જો જોવાતી ટેલિવિઝનની ચેનલ હોય તો એ છે મનોરંજનનું. ખ્યાલ આવે છે? આ વસ્તુ સમજ પડે છે? તો આ બધું આઈ થિંક હવે નથી આવવાનું, હવે તો કંઈ જુદું જ આવશે. અને હવે જે આવશે તે આના કરતાં ઇઝી આવશે. ચાલો આપણે સ્તંભાલેખમાં જઈએ. પાછું સ્તંભાલેખ. હા, પાછું સ્તંભાલેખ. તો કઈ રીતે આ સ્તંભાલેખ જુદો પડે છે તે હવે જોવાનું છે. આપેલ માહિતીને જ્યારે વર્ગ સ્વરૂપે આપવામાં આવે ત્યારે તેના લંબાલેખને સ્તંભાલેખ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગ સ્વરૂપ એટલે શું ખબર? 5મા ચેપ્ટરમાં આવેલું આમ વર્ગ અંતરાલ અને વર્ગ લંબાઈને અધસીમા, ઉર્ધ્વસીમા એવું બધું આવતું હતું, યાદ છે? આવતું હતું ને? અધસીમા કોને કહેવાય કે ભાઈ નીચે જે આ બાજુ આપેલી હોય ને તે અધસીમા છે, આ બાજુ આપેલી હોય તો ઉર્ધ્વસીમા છે, એવું બધું કંઈક આવતું હતું. તો હવે પાછો એને પણ આપણે મગજમાં રિવાઇન્ડ કરી લઈએ, જે આપણે સમજ્યા છે તે બધું હવે જરૂર પાછી પડવાની છે. હવે એટલે જે માહિતી હોય તેને વર્ગ સ્વરૂપે આપવામાં આવેલું હોય ત્યારે તેના લંબાલેખને સ્તંભાલેખ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સ્તંભની જાડાઈને ધ્યાનમાં લેવામાં આવે છે. સ્તંભ આલેખ દ્વિપરિમાણીય. દ્વિપરિમાણીય એટલે શું કે સ્તંભ આલેખની અંદર ઊંચાઈ હશે અને જાડાઈ હશે. જાડાઈ એટલે આપણે એક્સ અક્ષ પર જે આટલું દોરીએ કે આટલું દોરીએ એ બધું જાડાઈ કરીએ છીએ ને તે 1 સેન્ટીમીટર. અને ઊંચાઈ એટલે જે પ્રમાણે એનું પ્રમાણ આપેલું હોય તે પ્રમાણે આલેખ ઉપર નીચે થતો હોય તે એની ઊંચાઈ છે. તેના સ્તંભો સમગ્ર વિસ્તારમાં એકબીજાને લગોલગ આવેલા હોય. એકબીજાને લગોલગ એટલે જોડીને આવેલા હોય ને. જો હું તમને બતાવવાની અંદર દેખાયું ના? બરાબર નથી દેખાયું? દેખાયું હવે? તો શું છે ખબર? આકૃતિ 15.4માં વસાહતના 40 લોકોના વજનનું આવૃત્તિ વિતરણ સ્તંભાલેખ એટલે કે હિસ્ટોગ્રામ દ્વારા દર્શાવેલ છે. તમારી પાસે ચોપડી નહીં હોય તો ચોપડી લઈને બેસી જાઓ. હું ચોપડી છે ને એટલે આ ચોપડી આમ તેમ થયા કરે, એટલે તમને જો કહે નહીં ખ્યાલ આવે તો તમારી ચોપડી લઈને જ બેસવાનું. ચાલો, શું છે ખબર છે? એક વસાહત એટલે શું? કોલોનીમાં 40 લોકો રહી છે. હવે એવું જરૂર નથી કે 40 લોકો જ રહી છે, પણ 40 લોકોનું વજન છે. અને એ વજનનો આપણે ગ્રાફ કંઈક અહીંયા બતાવેલો છે. વજન કિલોગ્રામમાં એક એક્સ અક્ષ પર આવશે અને વ્યક્તિઓની સંખ્યા કેટલી છે કે ભાઈ એ વાય અક્ષ પર આવશે. તો જોઈએ તો વજન 40 કિલોગ્રામથી 45 કિલોગ્રામ હોય ને એવા 4 લોકો છે. સમજો બરાબર. વજન માપવાનું શરૂ કર્યું. વજન 40 કિલોગ્રામથી ઓછું તો કોઈનું જ નહીં આવ્યું, અને વધારેમાં વધારે આવ્યું 65 કિલોગ્રામ. દેખાય તમને ઉપર કોષ્ટકમાં પણ અને નીચે આલેખમાં પણ? બરાબર. એટલે કે 40 કિલોગ્રામથી ઓછું વજન કોઈનું નથી અને 65 કિલોગ્રામથી વધારે વજન કોઈનું જ આપેલું નથી. અને આમાં છે ને કે વજન કિલોગ્રામમાં આપ્યું છે ને તે આમ વર્ગ આપ્યો છે.
40થી 50નો વર્ગ, પછી 45થી 50નો વર્ગ, પછી 50થી 55નો વર્ગ. હવે આપણે એકનું કેવી રીતે આખા સ્તંભમાં આટલો અમથો આપણને પેપર આપ્યું હોય તો એટલા પેપરમાં 40 જણનું કેવી રીતે કરે કે આ પહેલી વ્યક્તિ તો પહેલી વ્યક્તિનું વજન આટલું, પછી આ બીજી વ્યક્તિ તેનું વજન આટલું, ત્રીજી આટલું. આવું બધું કરવું બહુ જરાક પ્રોબ્લેમ થઈ જાય. જો ઓછી માહિતી હોય ને તો ઓછી માહિતી હોય તો આપણે એ પ્રમાણે દર્શાવી પણ દઈએ એકવાર. પણ જ્યારે જૂથમાં ઘણી બધી માહિતી આપેલી હોય ત્યારે એને આ પ્રમાણે દર્શાવવામાં આવે છે, વર્ગ સ્વરૂપે દર્શાવાય. એટલે કે તમને બધા 40નું વજન થઈ જાય ને પછી એક આવો રેકોર્ડ બનાવવામાં આવે કે ચાલો 40થી 45 કિલોગ્રામ વજન કોનું હતું, આંગળી ઊંચી કરો તો બધા. એટલે પેલા 40 લોકોમાંથી ધારો કે તમે જ ક્લાસમાં 40 જણ હોય અને તમારું વજન કર્યું હોય તો ટીચર તમને પૂછે કે ચાલો 40થી 45 કિલોગ્રામ વજનમાં કેટલા જણ આવે છે, તો લોકો 4 જણાએ આંગળી ઊંચી કરી. બરાબર છે. એટલે અહીંયા આપ્યું છે વજન 40થી 45 કિલોગ્રામમાં 4 જણ. પછી 45થી 50 કિલોગ્રામમાં કેટલા ભાઈ, 12 વ્યક્તિઓ છે. એને આપણે અહીંયા દર્શાવી છે. જો હવે દર્શાવવાનું કેવી રીતે તે જોઈ લો. અહીંયા આવો ખાંચો આપ્યો. ખાંચાનું કારણ શું છે? જો વંચાઈ છે. આકૃતિ 15.4માં એક્સ અક્ષ પર દર્શાવેલ આવી ઊંચી નીચી રેખા બતાવે છે જે 0થી 40 વચ્ચેની સંખ્યા આપણને આલેખમાં બતાવેલ નથી એવું બતાવે છે. શું મેં તમને આગળ કીધું કેમ કે 40 કિલોગ્રામથી ઓછું વજન તો કોઈનું જ નહીં આવ્યું, બધા હેલ્ધી જ છે, બધાના 40ની ઉપર વજન છે. તો એટલા માટે અહીંયા જરૂરી નથી તમે 0 લખો, 5 લખો, 10 લખો તો એ બધું કેટલું આગળ ચાલ્યું જાય અને પાનું તો આપણી પાસે આટલું જ છે. તો પછી જે નથી કામનું એને કાઢી નાખો. 0થી 40ની વચ્ચે કંઈ છે જ નહીં તો એને પછી આવી રીતે બતાવી દીધું છે. ખ્યાલ આવે આનો મતલબ શું થાય છે? અને વ્યક્તિની સંખ્યામાં 2, 4, 6, 8, 10, 12, 14 એ પ્રમાણે આપ્યું છે. ચાલો હવે આપણે વર્ગ દર્શાવીએ 40થી 45. તો 40થી 45માં આપણે સ્તંભ દોર્યો 4 વ્યક્તિનો. હવે 45થી 50, 45થી 50 એટલે આપણે ડાયરેક્ટ અહીંયાથી જ દોરવું પડે. બરાબર ને? તમે એક ખાનું છોડી દેવું તે નહીં ચાલે. 45 અહીંયા હો લખો ને પછી ટીચર તમે જ તો સમજાવેલું કે વચ્ચે જગ્યા છોડવાની ને પછી પાછા લેવાનું. તો તમે એકવાર 45 અહીંયા લેવું, પછી એક ખાનું છોડી દો, પછી પાછું 45 અહીંયા લેવાનું. તે કેટલું ખરાબ લાગે. 45 અહીંયા અને 45 અહીંયા. ખરાબ કરતાં પણ એ ભૂલ ભરેલું લાગે, એ ખોટું છે, એવું તે નહીં લેવાય. 40થી 45 બીજો વર્ગ અહીંયાથી જ ચાલુ થાય છે. 45થી 50 પછી 50થી 55 એ પ્રમાણે છે. તો 45થી 50ના વર્ગમાં કેટલા છે ભાઈ? 12 છે. બરાબર? એટલે અહીંયા 12 આવ્યું. પછી 50થી 55માં 13. હવે 13 ક્યાં આવશે? 12ની ઉપર. 12ની ઉપર 13. 55થી 60માં કેટલા આવશે? 6. અને 60થી 65માં 5. દેખાયું? તો આને શું કહેવાય ખબર? સ્તંભ આલેખ. બધા સ્તંભો એકબીજાથી જોડાયેલા છે. આવૃત્તિ એની આપેલી છે તે પ્રમાણે કામ કરેલું છે આલેખની અંદર. જો હવે અહીંયા શું સમજાયું છે? અહીં આલેખમાં સ્તંભ વચ્ચે જગ્યા નથી કારણ કે માહિતીમાં પણ આપેલા વર્ગો વચ્ચે જગ્યા નથી. મેં તમને સમજાયું ને? માહિતી સળંગ છે. સળંગ છે તો પછી આપણે પણ આલેખ કેવો દોરવો પડે? સળંગ જ દોરવો પડે. આ સ્તંભ આલેખ દ્વારા તમને શું માહિતી પ્રાપ્ત થાય છે તેની યાદી બનાવવાનો પ્રયત્ન કરો. બસ શું તમને મળે કે ભાઈ વ્યક્તિઓના વજન મળે અને વજન કરતાં પણ તમારે એક સિંગલનું કરવા માટે જે અગવડ પડે એ અગવડ અહીંયા આવા આલેખ દોરતી વખતે પડતી નથી. આમાં ગ્રુપમાં કામ થઈ જાય એટલે આપણને વધારે સહેલાઈથી આનું પરિણામ જોઈ શકીએ. હે ને? ચાલો હવે જે અગત્યનું આવવાનું છે ને તે છે રેખીય આલેખ. દેખાય છે તમને? રેખીય આલેખ દેખાય છે? દેખાય કે નહીં દેખાય તમારે ચોપડી સાથે રાખવાની છે અને એવું રાખવાનું કે ટીચર ખાલી આમાં ઓડિયો જ મૂકે છે. ભલે મારો વિડીયો છે પણ તમને જો કારણ કે ચોપડીમાં ને નોટમાં ફેર પડે. ચોપડી અમારે આમ કર્યા કરવી પડે તો જ બરાબર દેખાય છે ને. હા તો ચાલો રેખીય આલેખ. રેખીય આલેખ એટલે લાઇન ગ્રાફ. હવે જુઓ, નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવવા રેખીય આલેખ વપરાય છે. ટીચર નહીં સમજ પડી આવી વ્યાખ્યા બોલી જાય તેમાં તો કાંઈ થોડી ખબર પડે. હા તો કંઈ નહીં, આપણે સમજાવીએ ને. નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર. હજુ પણ વ્યાખ્યામાં નહીં સમજ પડતી હોય તો જુઓ, એક ઉદાહરણ નીચે આપેલું છે. એ ઉદાહરણમાં જોઈએ આપણે બધા માંદા પડ્યા, ખબર છે?
આમાં એક રેણુ નામની છોકરી છે, તે પણ આજે માંદી પડી ને તો ઘરે જ છે, બહુ વધારે માંદી નથી પડી, કોરોના નથી થયો એને, ખાલી તાવ છે, ટેમ્પરેચર છે. જ્યારે રેણુ બીમાર હતી ત્યારે ડૉક્ટરે દર 4 કલાકે તેણીના શરીરનું તાપમાન નોંધેલું છે. આ માહિતીને આલેખ સ્વરૂપે રજૂ કરેલ છે, જે આકૃતિ 15.5 અને 15.6માં બતાવેલું છે. આપણે આ આલેખને સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ પણ કહી શકાય. ચાલો હવે સમજીએ. જો છે ને, ડૉક્ટરે પહેલાં 6 વાગે તાપમાન ચેક કર્યું. તમારું ટેમ્પરેચર ચેક થાય ને, આપણે જ્યારે બીમાર હોઈએ, તાવ વધઘટ થતો હોય, ઉપર નીચે થતો હોય, તો આપણે કોન્સ્ટન્ટ એને માપતા હોઈએ છીએ. તો પછી ડૉક્ટર આપણને પૂછે, ભલે ઘરે હોઈએ તો ઘરે પણ આપણે થર્મોમીટરની મદદથી તાપમાનને માપી શકીએ છીએ. તો અહીંયા પણ એવું જ છે કે સવારે 6 વાગે માપ્યું ટેમ્પરેચર તો 37 હતું, 37 ડિગ્રી સેલ્સિયસ હતું એનું તાપમાન. પછી 4 કલાક પછી એટલે 10 વાગે સવારે માપ્યું તો 40 થયું, વધ્યું ને, 37 પછી 40 થયું. પછી બપોરે 2 વાગે માપ્યું તો 2 વાગે પાછું થોડુંક ઓછું થયું, 38 થયું. અને પછી સાંજે 6 વાગે માપ્યું તો 6 વાગે પાછું 35 થયું તાપમાન. બરાબર. તો હવે ગ્રાફ કઈ રીતે આવશે તે જોઈએ. ગ્રાફનું નામ શું છે? સમય વિરુદ્ધ તાપમાનનો આલેખ. તો આમાં સમય છે ને, એ સમયને આપણે એક્સ અક્ષ પર દર્શાવી દઈએ, અને તાપમાન છે તો એ તાપમાનને આપણે વાય અક્ષ પર દર્શાવીએ અને જોઈએ કે કઈ રીતે થાય છે. જો હવે હું પેજ ફેરવીશ. હવે પાછું અહીંયા શું લખ્યું છે નીચે? આલેખમાં આડી રેખાને સામાન્ય એક્સ અક્ષ કહે છે. હવે આ તો વસ્તુ જૂની થઈ ગઈ, પણ અહીંયા લખેલી છે એટલે હું તમને કહું, નહીં તો પછી તમને એમ થાય કે ટીચર આ તો કીધું જ નહીં. આડી રેખા એટલે એક્સ અક્ષ, તેની પર તાપમાન લેવામાં આવેલું હતું, તે સમય એક્સ અક્ષ પર બતાવેલ છે. અને ઊભી રેખા એ વાય અક્ષ, તો વાય અક્ષ પર શાનું માપ છે તે હવે આપણે આલેખમાં હોય ને તો જોઈએ. ચાલો, દેખાયો આલેખ. સમય છે ને એ એક્સ અક્ષ પર છે, 6 વાગ્યાનો, 10 વાગ્યાનો, 2 વાગ્યાનો અને સાંજના 6 વાગ્યાનો. આમ 12 કલાકનું ટેમ્પરેચર તમને મળે છે. અને વાય અક્ષ પર તાપમાન છે. જો તાપમાનમાં છે ને તે ડાયરેક્ટ 30થી ચાલુ કર્યું, દેખાય જ તમને? કેમ 30થી ચાલુ કર્યું? 0થી નહીં ચાલુ કરવું જોઈએ? બરાબર છે, અમુક લોકોના મગજમાં ક્લિક થઈ ગયું. કેમ ખબર? કારણ કે 30થી નીચે કોઈ દિવસ ગયું જ નથી તાપમાન એનું. તો તમને એમ થાય કે 30 પણ હું કામ લખ્યું, 32 34 પણ લખે તો ચાલે જ ને? ચાલે જ ને. પણ પછી આલેખ આપણે સપ્રમાણ દોરતા હોઈએ છીએ, એટલે આલેખ છેક નીચે નહીં ચાલ્યો જવો કે આલેખ છેક ઉપર નહીં ચાલ્યો જવો જોઈએ, તે પણ કાળજી આપણે રાખવાની ને. તો એ પ્રમાણેનું કામ આપણે આની અંદર કરવાનું છે. જુઓ, હવે અહીંયા લખ્યું છે 30 32 34 36 40 45. હા, હવે બીજી એક વસ્તુ તમને કહી દઉં, મને અત્યારે યાદ આવીને એટલે. હવે ટૂંક સમયમાં તમારું સ્કૂલ રીઓપન થવાની છે, સ્કૂલ ચાલુ થવાની છે. એ માટેનું ટાઈમ ટેબલ પણ અમે લોકોએ બનાવી દીધું છે. અને હવે તમે જ્યારે આવશો ત્યારે હું તમને ગ્રાફ પોથીમાં પણ એકદમ ફાઇન રીતે કરાવી દઈશ. હવે આપણા 2 જ ચેપ્ટર બાકી છે, આ અને આના પછીનું, અને પછી ફૂલ રિવિઝન શરૂ થશે. હવે જે ત્રીજી પરીક્ષા આવવાની છે તે કમ્પલસરી ઓફલાઈન અને જૂન મહિનામાં આવવાની છે. ત્યાં સુધીમાં આપણી પાસે પુષ્કળ સમય છે રિવિઝન કરવાનો. એટલે જો તમને ઓનલાઈનમાં કંઈ નહીં સમજ પડી હોય તો એ હવે રિવિઝન કરવાનો સમય આપણને મળશે. બરાબર છે? ચાલો, તો આ તો આપણે ગાડી જરા પાટા પરથી ઉતરી ગઈ. હવે અહીંયા પાછું તમને બતાવું કે 6 વાગ્યાનું તાપમાન કેટલું છે. તો 6 વાગ્યાનું તાપમાન છે 37. જો 37 કઈ રીતે ખબર પડી? 36 37 38 39 40 41 42 છે ને, આવું. પછી અત્યારે એક ટપકું કર્યું છે. ટપકાને પહેલાં પછી આપણે જોઈન્ટ કરશું. ટપકાને જોઈન્ટ કરીએ એટલે રેખીય આલેખ બનશે, જે તમને જમણી બાજુ પરના ગ્રાફમાં બતાવ્યું છે. ચાલો, હવે 10 વાગે જુઓ તો 10 વાગે કેટલું તાપમાન હતું? વધી ગયેલું ને 10 વાગે તાપમાન. 10 વાગે 40 જેટલું તાપમાન થઈ ગયેલું હતું. તો આ 10 વાગ્યાનો ટાઈમ અને અહીંયા 40નો ટાઈમ. અરે 40નો ટાઈમ નહીં, 40 ટેમ્પરેચર. બરાબર. પછી 2 વાગે કેટલું થયેલું? 2 વાગે ઓછું થયેલું, 38 થયેલું. અને 6 વાગે એના કરતાં ઓછું થયેલું, 35 થયેલું. બસ, તો આ જે ટપકા આપેલા છે ને, એ ટપકાને ક્રમમાં જોડી દઈએ કે 6 વાગ્યાનું, પછી 10 વાગ્યાનું, પછી 2 વાગ્યાનું,
પછી 6 વાગ્યાનું. તો આ જે આલેખ મળે એ આલેખને કહેવાય રેખીય આલેખ. હવે ઘણા બધા હું પેલી અક્કલ દોડાવે ખબર, ટીચર આમથી આમ જઈએ તો ચાલે, એમ ચાલે? 6 વાગ્યા પછી ડાયરેક્ટ સાંજના 6 વાગ્યાનું ટેમ્પરેચર નોંધાય તો આ 2 ક્યાં જાય? એટલે ક્રમમાં જવાનું છે. 6 પછી 10 પછી 2 પછી 6, 6 પછી અહીંયા જ આવે, અહીંયા પછી ડાયરેક્ટ પછી અહીંયા નહીં ચાલ્યા આવવાનું. આ વચ્ચેનું જોડકું, આ વચ્ચેનું બિંદુ છે તે ધ્યાન રાખવાનું. એટલે અહીંયાથી અહીંયા જવાનું ક્રમમાં, 10 પછી 2 અને 2 પછી 6. તો આકૃતિ 15.5માં શું આપ્યું છે? આપેલ માહિતીના દરેક જોડકાને આલેખ પર બિંદુ દ્વારા દર્શાવેલ છે. આપણે અત્યારે ખાલી બિંદુ જ લીધું છે, જોડકું આપ્યું છે, જોડકું કે 6ની સાથે 37, ભાઈ 6ની સાથે 37, 10ની સાથે 40, તો આવું જોડકું છે. તે જોડકાને ફક્ત બિંદુ સ્વરૂપે દર્શાવેલ છે. અને 15.6માં શું છે કે માહિતીના જોડકાઓ દ્વારા પ્રાપ્ત બિંદુઓને રેખાખંડથી જોડતા પરિણામ સ્વરૂપે રેખીય આલેખ પ્રાપ્ત થાય છે. જોડી દીધું એટલે હવે શું થાય છે? રેખીય આલેખ બની જાય. ખ્યાલ આવી ગયા વસ્તુ? તો આ થઈ ગયો તમારો રેખીય આલેખ. હવે શું છે જરાક સમજી લઈએ. એની નીચે શું લખ્યું છે? આલેખ તમને શું શું કહે છે ખબર નહીં, એવું ઘણા બધાના મનમાં આવે ને. એમ મજા આવે ને, ક્લાસમાં હોઈએ ને તો આમ અલગ અલગ બધી કોમેન્ટ પણ આવે. તમે લોકો જ બોલે અંદર, પછી તમે શું કહે ખબર? ટીચર આ આવું બોલ્યો, ટીચર આ આવું બોલી, હે ને? ખબર છે ને? બસ તો હવે આપણે એ દિવસોથી દૂર નથી કે જ્યારે આપણે બધા એકબીજાની સમક્ષ હોઈશું, સામે હોઈશું, બરાબર ને? ચાલો, આલેખ તમને શું શું કહે છે હવે જોઈએ. અહીં આલેખમાં આપેલ તાપમાનમાં થતો ફેરફાર જોઈ શકીએ છીએ. તાપમાનમાં ફેરફાર કયો ખબર પડી તમને? 37 હતું, 40 થયું, 38 થયું, 35 થયું. તો આ શું છે? તાપમાનનો ફેરફાર. આકૃતિ 15.5 પરથી આપણે કહી શકીએ કે 10 વાગે જે મહત્તમ તાપમાન હતું, 10 વાગ્યાનું ટેમ્પરેચર એકદમ હાઈ લેવલ પર હતું, 40 ડિગ્રી સેલ્સિયસ છે ને. અને પછી તાપમાનમાં સતત ઘટાડો થયા કર્યો છે. સાંજે 6 વાગ્યા સુધી માપ્યું 2 વાર તો ટેમ્પરેચર કેવું થયું? લો આવ્યું છે, ઓછું આવ્યું છે, સતત એમાં ઘટાડો આવ્યો છે. અહીં આપણે એ પણ નોંધી શકીએ કે 6 વાગ્યાથી 10ના સમયગાળામાં તાપમાન 3 ડિગ્રી જેટલું વધી ગયું. હા, એ પણ ખબર પડે. જો અહીંયા 37 હતું, દેખાય છે? 37 હતું ને, 40 થયું. તો આ 4 કલાક હતા ને, 4 કલાકમાં ટેમ્પરેચર 3 ડિગ્રી જેટલું વધ્યું. પછી આ જે 4 કલાક છે તો એમાં ટેમ્પરેચર 2 ડિગ્રી જેટલું ઘટ્યું, 40ના 38 થયા. પછીના 4 કલાકમાં પણ તાપમાન 38 પરથી કેટલું થયું? 38 પરથી 35 થયું, 3 ડિગ્રી જેટલું ઘટ્યું. તો આ બધી માહિતી પણ આપણને રેખીય આલેખ પરથી પ્રાપ્ત થાય છે, બરાબર? ચાલો હવે આગળ જોઈએ. 8 વાગ્યે તાપમાનની કોઈ નોંધ કરવામાં આવેલ ન હતી, છતાં તમે આલેખના આધારે કહી શકશો કે ત્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધારે હતું. બોલો, એ કેવી રીતે ખબર પડશે? 8 વાગ્યાનું તાપમાન, 8 વાગ્યાનું તાપમાન તો આપ્યું જ નથી. 8 AM સમય આપ્યો છે કે સમય નથી આપ્યો 8 વાગ્યાનો? હા ટીચર, સમય તો આપ્યો જ છે ને. કાં છે સમય? પણ મને તો 8 તો દેખાતા જ નથી કશે. હા, મને દેખાયા. કેમ અહીંયા 8 આવવાના કે નહીં? ભલે ટેમ્પરેચર કેટલું એ નથી ખબર, પણ 6 થી 10ની વચ્ચે 8 આવવાના, તો એનું તાપમાન પણ વધે જ છે, ઘટ્યું તો નથી જ, તાપમાન વધ્યું જ છે. તો આ પ્રમાણે આપણે અંદાજ પણ લગાવી શકીએ છીએ, બરાબર? ચાલો હવે એક્ઝામ્પલ નંબર 1 શીખવું. એક્ઝામ્પલ નંબર 1 છે ને તે આની અંદર આપેલો જ છે, તમારે ચોપડીની અંદર જોતા રહેવાનું. કારણ કે આની અંદર છે ને બધા ડબલ એવા સરસ ગ્રાફ દોરેલા છે ને કે આમ ધ્યાન દઈને જોવું પડશે, નહીં તો પછી આંકના નંબર વધી જવાના છે, તમારા પણ ને મારા પણ, હે ને? એટલે જરા બરાબર જોજો. પણ છે ને ક્રિકેટવાળું છે એટલે પાછું તમને લોકોને તો ગમશે. હા, બલ્લેબાજ એટલે શું? બલ્લેબાજ ટીચર બાજુમાં જ તો આપ્યું છે, બેટ્સમેન છે ને. ચાલો, દેખાવ અથવા તો પ્રદર્શન આધારિત આલેખ. પ્રદર્શન, કેવો દેખાવ કર્યો? કેવો દેખાવ એટલે કેવું રહીમાં. ક્રિકેટ મેચ હોય તો એમ થાય ને કે આ વખતે તો ધોની કંઈ રહીમો નહીં, કે આ વખતે તો વિરાટ કોહલી તો ખાલી 15 પર જ આઉટ થઈ ગયો, એવું તમે બોલો છો ને. તો આ એનું પ્રદર્શન કહેવાય, આ એનો દેખાવ કહેવાય. તો આવું જ આપ્યું છે આ દાખલાની અંદર. આકૃતિ 15.7માં આપેલા 2 આલેખ વર્ષ 2007માં જુદા જુદા 10 મેચ દરમિયાન 2 બેટ્સમેન
એ અને બીએ બનાવેલા રન દર્શાવે છે. તો આલેખનો અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. મેં તમને કહ્યું ને કે હું પરીક્ષામાં આવું પૂછવાની છું, તો ધ્યાન રાખજો, આ એક્ઝામ્પલમાંથી પણ પૂછાઈ શકે છે. એ દરેક એક્ઝામ્પલ બરાબર કાળજીપૂર્વક સમજવાના, પાછા વિડીયો જોવાના, બરાબર. ચાલો, હવે શું છે આ આલેખની અંદર કે એક વર્ષ હતું 2007. જો હું તમને આમાં બતાવું, દેખાય આલેખ? તો એ 2007માં છે ને તે 2 બેટ્સમેન રમતા હતા. એમ તો ઘણા બધા રમતા હતા, પણ એમાંથી 2 બેટ્સમેનની કમ્પેરિઝન કરી છે. તો આ જે તૂટક લાઈન છે ને તે બેટ્સમેન એ બતાવે છે, અને આ જે લાઈન છે ને એ બેટ્સમેન બી બતાવે. એટલે આ ડાર્ક લાઈન, જો તમને આમાં પણ દેખાય છે, આ જે લાઈન છે ને તે ડાર્ક લાઈન છે, અને આ જે છે એ બધી તૂટક લાઈન છે, ડોટેડ લાઈન છે. ખ્યાલ છે? તો જે ડોટવાળી લાઈન છે તે બેટ્સમેન એ છે, અને આવી જે ડાર્ક લાઈન છે તે બેટ્સમેન બી છે. ચાલો હવે જોઈએ આપણે. એક્સ અક્ષ પર મેચ બતાવી છે. પહેલી મેચ, બીજી મેચ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી એ પ્રમાણે મેચ છે. અને વાય અક્ષ પર મેચ દરમિયાન કરેલા રન બતાવ્યા છે કે ભાઈ 0 પછી 10 છે, 20, 30, 40, 50, 60, 70, બહુ બધા રન છે. સેન્ચુરી પણ મારે ને બધા. હા, તો સેન્ચુરી સુધીના રનને કોઈ 0 પર આઉટ થઈ જાય એટલે 0 પણ બતાવવો પડે. આવું કંઈક છે. જો તમને પહેલાંમાં બતાવું, આ પહેલા નંબરની મેચ, અને આ ડોટ લાઇનવાળું છે એ પહેલા નંબરવાળો, આ ડોટવાળો એટલે બેટ્સમેન એ છે ને, દેખાય છે? એ જો પહેલાં મેચથી બીજી મેચમાં ગયો ને તો એણે પહેલાં મેચ કરતાં બીજી મેચમાં એના રન વધારે થયા છે ને ઉપર સુધી ગયો ને. પછી પાછો ત્રીજી મેચ રમે છે ને ત્યારે પાછો એનો ગ્રાફ એકદમ નીચે 0 પર આવી ગયો હતો. પછી ચોથી મેચ રમે છે ત્યારે પાછો ઉપર આવ્યો. તો આ પ્રમાણે આ એનો ગ્રાફ છે. અને બેટ્સમેન બીની વાત કરીએ તો બેટ્સમેન બીએ પહેલી મેચ રમ્યા ને તેમાં 60 રન માર્યા. પછી બીજી મેચ રમ્યા ને તો એમાં એનો ગ્રાફ ઓછો થઈ ગયો, 40 જ રન માર્યા. પછી ત્રીજી મેચમાં 50 રન માર્યા. દેખાય છે તમને લોકોને? જો તમને આ વિડીયોમાં બરાબર નહીં દેખાતું હોય તો તમારે ચોપડી બાજુ પર રાખીને જોવાનું છે, બરાબર. ચાલો આપણે સવાલ જવાબ પર આવીએ. સવાલ આવ્યા, બંને અક્ષ પર શું માહિતી આપેલી છે? ચાલો જુઓ. એક્સ અક્ષ પર કઈ માહિતી આપી છે? મેચ. અને વાય અક્ષ પર મેચ દરમિયાન કરેલા રન. જુઓ એનો જવાબ આપ્યા છે તે હું જોઉં, તમને સમજાવું. વર્ષ 2007 દરમિયાન રમાયેલ મેચ એક્સ અક્ષ પર દર્શાવેલ છે કે 2007માં કેટલી મેચ રમાઈ તે એક્સ અક્ષ પર છે, અને વાય અક્ષ પર દરેક મેચમાં કરેલા રન દર્શાવેલા છે. ખબર પડી ગઈ પહેલાં સવાલનો જવાબ કે બંને અક્ષ પર શું માહિતી આપેલી છે? તો આ માહિતી આપેલી છે. ચાલો બીજો સવાલ વાંચો. કઈ રેખા બેટ્સમેન એના રનનો સ્કોર બતાવે છે? બેટ્સમેન એ બતાવો. હા, તો કઈ રેખા છે? તૂટક રેખા, હે ને? તો જવાબ જોઈએ. આવ્યો જવાબ. બેટ્સમેન એ દ્વારા બનાવવામાં આવેલ રનના આલેખને તૂટક રેખા વડે દર્શાવેલ છે. આ બાબત આલેખની ઉપરની બાજુએ પહેલેથી જ દર્શાવેલ છે. જમણી બાજુ પર લખ્યું છે કે આ બેટ્સમેન એ છે અને આ બેટ્સમેન બી છે. વર્ષ 2007માં કઈ મેચમાં બંને બેટ્સમેને સરખા રનનો સ્કોર કર્યો હતો? એટલે બંને બેટ્સમેન સરખા. ચાલો પાછા આમાં આવી જઈએ. સરખા જ રન કર્યા હોય એવું કાં છે? હા, મને તો દેખાયું. તમને લોકોને દેખાયું? હા, આવ્યું. આલેખ જો શાંતિથી જોવે દેખાશે. જ્યાં પણ છે ને તે ડાર્ક લાઈન અને પેલી તૂટક લાઈન ભેગી થતી હોય ને તે આનો જવાબ આવશે. હવે દેખાય? મળી ગયું? જો અહીંયા મળ્યું. આવ્યું. અહીંયા તૂટક લાઈન પણ ભેગી થાય છે અને ડાર્ક લાઈન પણ છે. એટલે કેટલા છે? 60 છે ને? આવું છે. જો આપણે જવાબ વાંચીએ. ચોથી મેચ દરમિયાન, હા એટલે એ મેચ કઈ હતી? ચોથી હતી. આવી ચોથી મેચ દરમિયાન બંને બેટ્સમેને સમાન રન એટલે કે 60 કરેલા છે,
બંને આલેખમાં આ બિંદુ પર બંને આલેખ આ બિંદુ પર ભેગા થતા હોવાથી આપણે આમ કહી શકીએ છીએ. ખ્યાલ આવે? હવે ધ્યાન રાખજો કે આ પ્રશ્ન છે, આ એક્ઝામ્પલ નંબર 1 છે, તો મેં તમને કહ્યું ને કે હું આવો બેઠો પણ પૂછી શકું. એનો મતલબ એવો નથી કે આમાંની અંદર 4 સવાલ છે તો ટીચર આ જ 4 સવાલ પૂછવાના છે. હું બીજા કોઈ પણ સવાલ પૂછી શકું છું. તમારે તો જોઈને જ જવાબ આપવાના છે ને, આલેખમાંથી જોઈને જવાબ આપવાના છે, એટલે બીજા કોઈ સવાલ પણ આવી શકે છે. ચલો ચોથો સવાલ જુઓ. બંને બેટ્સમેનમાંથી કોણ વિશ્વાસપાત્ર છે? શા માટે તમે આમ નિર્ણય કર્યો? ટીચર આવું કેવી રીતે ખબર પડે? હવે કોણ વિશ્વાસપાત્ર છે? ચલો ગ્રાફમાં આવીએ. વિશ્વાસપાત્ર એટલે શું ખબર છે? દેખાય તમને ગ્રાફ બરાબર? હા, વિશ્વાસપાત્ર હું તમને સમજાવું પછી આપણે આ જવાબ તો આપેલો છે પણ આપણે એને પછી જોઈએ. તમે પણ અત્યારે ચોપડીમાં નહીં જોતા, હે પહેલાં સમજો. એવો ખેલાડી કે જે ધીરું પણ સરસ રીતે રમ્યા કરે. જ્યારે અમુક ખેલાડી કેવા હોય, આમ આવે ને એટલે ધુઆંધાર બેટિંગ કરે, 2 ઓવર રમે તેમાં તો કંઈ કેટલા બધા રન મારી દે ને પછી કોઈ મેચમાં તો 0 પર જ આઉટ થઈ જાય. બને છે એવું તમે જોયું છે કોઈક વાર, હે ને? હા, તો આની અંદર પણ આવું જ છે. આ બેટ્સમેન એ છે ને તે એક કઈ મેચ રમ્યો જો ને છે કે અહીંયા ઉપર ઉડી ગયું, એ કઈ મેચ છે? 115 રન મારેલા છે. એ મેચ કઈ છે? 2 નંબરની મેચમાં એના 115 રન થયા ને વળી 3 નંબરની મેચમાં 0 ને 9 નંબરની મેચમાં પણ 0. એટલે આવી વ્યક્તિ હોય ને તો આપણે જલ્દી એને પર ટ્રસ્ટ નહીં કરી શકીએ. ખબર જ નહીં પડે કે તું હવે આગલી મેચમાં બરાબર રમે કે નહીં રમે, એવું કહેવાય નહીં. જ્યારે બેટ્સમેન બી જુઓ, એ છે ને કોઈ વખત 0 સુધી તો ગયો જ નથી. દેખાય છે? કોઈ દિવસ નથી ગયો. જો એનામાં ઓછામાં ઓછા રન પણ એણે 35 તો માર્યા જ છે. જુઓ 30ની ઉપર 35 દેખાય તમને? છે ને 7 નંબરની મેચમાં. ને વધારેમાં વધારે રન કેટલા માર્યા એણે? 100. પેલા 115 માર્યા, અને પણ સેન્ચુરી તો મારી જ ને 100. તો આવા વ્યક્તિ પણ આપણે વિશ્વાસ કરી શકીએ કે જે શાંતિથી રમ્યા કરશે, બહુ વધારે પણ નહીં કરશે પણ છેક 0 પર પણ નહીં જશે, અને એવરેજ રમ્યા કરશે, તો એવી વ્યક્તિ વધુ વિશ્વાસપાત્ર ગણાય છે. તો આમાં કયો જવાબ આવશે? બેટ્સમેન બી. ખ્યાલ આવે? ચાલો હવે આપણે આનો જવાબ જોઈએ. જવાબ વંચાયો. બેટ્સમેન એ મેચમાં સૌથી વધુ રન બનાવ્યા છે, પણ ઓછા રનના ખાડા પણ આલેખમાં જોવા મળે. ખાડા એટલે છેક નીચે 0 પર ઉતરી ગયો નથી. બેટ્સમેન એની રમતમાં સાતત્ય નથી એટલે કે શું? એની પર વિશ્વાસ મુકાય એવું નથી. જ્યારે બીજી તરફ બેટ્સમેન બી એ કોઈ મેચમાં 40થી ઓછા રન તો કર્યા જ નથી, હે ને? હા, પેલું જે મેં 35 જોયું તે તો બેટ્સમેન એનું હતું. તમે હવે કોઈએ કીધું નહીં મને, હે ને? 40થી ઓછા રન કર્યા નથી. આમ છતાં તેનો મહત્તમ સ્કોર 100 રનનો તો છે જ, જે બેટ્સમેન એના 115 રન કરતાં ઓછા છે. ઉપરાંત ખેલાડી એ 2 મેચમાં 0 સાથે આઉટ થયેલ છે અને 5 મેચમાં 40થી ઓછો સ્કોર કર્યો છે. તેને લઈને ખેલાડી એના આલેખમાં ઘણા મોટા ઉતાર ચઢાવ છે. એના સાપેક્ષે ખેલાડી બીની રમતમાં વધુ સાતત્ય હોવાથી તે વધુ વિશ્વાસપાત્ર બેટ્સમેન છે. બહુ ઉતાર ચઢાવ આવે ને તો આપણને એમ થાય કે ટેન્શન થઈ જાય કે હવે પછીની મેચમાં રમશે કે નહીં રમે. જ્યારે અમુક કેવા હોય, આપણને વિશ્વાસ હોય કે નહીં ગયો છે એટલે આટલા રન તો મારીને જ આવશે, આટલું તો થશે જ એનાથી, છેક 0 પર તો આઉટ થઈને નહીં જ આવે, તો એ મેચમાં રમવા માટે વધારે લાયક ગણાય. મને જ્યાં સુધી મેચની ખબર છે ત્યાં સુધી, બરાબર ને? તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 1. પછી મેં તમને કહ્યું કે બહારના સવાલ પણ આવી શકે. તો બહારના સવાલ એટલે કે ભાઈ કઈ મેચમાં કયા બેટ્સમેને કેટલા રન કર્યા છે, એવું કોઈ પણ રીતે પૂછી શકાય. આ લેખમાં 2 બેટ્સમેન છે, આટલી બધી મેચ છે, આટલા બધા રન છે, એટલે એના આધારિત હું કોઈ પણ સવાલ પૂછી શકું છું. તો તમારે એના સવાલના જવાબ આપવાના છે, બરાબર છે? હવે આ હું જે અત્યારે વિડીયો મોકલું છું ને એમાં ખાલી તમારે સમજવાનું છે, થિયરી જ છે. અત્યારે આમાં કશું જ લખવાનું આવતું નથી, બરાબર? જ્યારે લખવાનું આવશે ને ત્યારે હું નોટમાં લખીશ, પછી એના ફોટા હું તમને મોકલીશ. ચાલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 2માં જઈએ. એક કાર છે ને શહેર પીથી ક્યુ તરફ યાત્રા કરે છે. જોઈએ અહીંયા નીચે ગ્રાફમાં આ પી બિંદુ આવ્યું,
પી પરથી ગાડી ચાલી ક્યુ બિંદુ સુધી એ યાત્રા કરે છે. આમાં એક્સ અક્ષ પર શું છે? એક્સ અક્ષ પર સમય છે. સવારે 8 વાગ્યાનો, 9 વાગ્યાનો, 10 વાગ્યાનો, 11 વાગ્યાનો, 12 વાગ્યાનો, 1, 2, 3 વાગ્યાનો ટાઈમ છે. અને વાય અક્ષ પર શું આપ્યું છે? તો વાય અક્ષ પર પીથી અંતર આપ્યું છે કે કેટલા કિલોમીટર અંતર છે પી બિંદુથી, તો એ વસ્તુ આપેલી છે. ચાલો હવે આપણે જોઈએ. દેખાય છે? એક્ઝેક્ટ ક્લિયર દેખાય છે? 8 વાગ્યાનો, 9 વાગ્યાનો, 10 વાગ્યાનો, 11, 12 અને વાય એક્સ પર અંતર કિલોગ્રામ, 50, 100, 150, 200, 250, 300, 350 દેખાયું બધું. ચાલો હવે આપણે સવાલ જોઈએ. આવ્યું. એક કાર શહેર પીથી શહેર ક્યુ તરફ યાત્રા કરે છે. બંને શહેર વચ્ચેનું અંતર 350 કિલોમીટર જેટલું છે. બરાબર. આકૃતિ 15.8માં આપેલ આલેખમાં જુદા જુદા સમયે કાર અને શહેર પી વચ્ચેનું અંતર આપેલ છે. તો એનો આ જે પણ ગ્રાફ દોરેલો છે એનો ઉપયોગ કરીને સવાલના જવાબની આપણે ચર્ચા કરવાની છે. ચાલો, બંને અક્ષ પર કઈ માહિતી આપી છે? આ તો થઈ ગયું. એક્સ અક્ષ પર ભાઈ સમય આપ્યો છે અને વાય અક્ષ પર પી બિંદુથી અંતર કિલોમીટરમાં આપેલું છે. જોઈએ એનો જવાબ આપ્યો છે પાછળ. હા, આપ્યો છે. દેખાય છે? દેખાયું? નહીં દેખાયું? તો તમારી ચોપડી ક્યાં છે? એક્સ અક્ષ પર સમય દર્શાવેલ છે અને વાય અક્ષ પર શહેર પીથી કારનું અંતર દર્શાવેલ છે. હવે બીજો સવાલ માટે આપણે પાછળ ફરીએ ને. પાછળ બીજો સવાલ શું છે જોઈએ. કાં છે બીજો સવાલ? કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તેના માટે તો અહીંયા આવવું પડે. કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? કે ભાઈ 8 વાગે સવારે શરૂ થઈ ગઈ પી બિંદુ પરથી, છે ને, અને 0 કિલોમીટરથી થઈ. જોયું? અહીંયા દેખાય જ ને આ પી બિંદુ. 8 વાગ્યાનો સમય અહીંયાથી સ્ટાર્ટ થાય છે. કારની યાત્રા ક્યારે અને એવું પૂછ્યું છે ને, ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? તો 0 કિલોમીટરથી પી બિંદુ પરથી સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ છે. હવે આમાં શું છે જવાબ તે જોઈ લઈએ ને. દેખાયું? કાર શહેર પીથી યાત્રાની શરૂઆત સવારે 8 વાગ્યે કરે છે. બરાબર છે? ચાલો ત્રીજો સવાલ જોઈએ. ત્રીજો સવાલ શું કહે છે આપણને? પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ? ચલો આલેખમાં આવીએ. આ 8 વાગ્યાનો છે, પછી 9 વાગ્યાનો, તો 1 કલાકનો સમય થયો ને. તો જુઓ તો તમારી ચોપડીમાં કંઈ જુદું છે? ના આવે. ચોપડીમાં કંઈ જુદું થોડું આવે. 50 કિલોમીટર દૂર ગઈ એવું મને તો દેખાયું ભાઈ. 8 વાગે 0 પર હતી ને 9 વાગે 50 બતાવે છે, તો 1 કલાકમાં કેટલું અંતર કાપ્યું? 50 કિલોમીટર જેટલું અંતર એણે કાપ્યું. ખબર પડી તમને લોકોને? બરાબર. ચાલો જોઈએ ને જવાબમાં શું આપ્યું છે. સમજાયું છે તે સમજીએ આપણે. પ્રથમ કલાક દરમિયાન કારે 50 કિલોમીટરનું અંતર કાપેલ હતું. આ બાબત આ મુજબ સમજી શકાય. કેવી રીતે? કે સવારે 8 વાગ્યે શહેર પીથી યાત્રા શરૂ કરી અને સવારે 9 વાગ્યે તે 50 કિલોમીટર પર પહોંચી. મેં તમને બતાવ્યું ને આલેખમાં આ બાબત જુઓ. તેથી કહી શકાય કે પ્રથમ કલાક દરમિયાન, એટલે કે 8 AM અને 9 AM વચ્ચે કાર દ્વારા 50 કિલોમીટરની યાત્રા થઈ હતી. બરાબર છે? ચાલો ત્રીજા સવાલમાં જઈએ હવે આપણે. ત્રીજો સવાલ પેજ ફેરવું. હા, ત્રીજો સવાલ જુઓ. કાં છે ટીચર? દેખાતો નથી. ત્રીજો સવાલ આવ્યો. પ્રથમ 1 કલાકમાં કાર કેટલી દૂર ગઈ તે આવી ગયા પછી ચોથો સવાલ આપણને એવું પૂછ્યું છે, 2 કલાક બાદ અને 3 કલાક બાદ કાર કેટલે દૂર પહોંચી હતી. 2 કલાક બાદ એટલે પાછું અહીંયા આવો. 2 કલાક બાદ એટલે કે 10 વાગે. તો 10 વાગે કેટલી દૂર ગઈ? કેટલું છે? 150 કિલોમીટર. હે ને? 2 કલાક એટલે 10 વાગ્યાનો ટાઈમ થયો ને, તો 150 કિલોમીટર. 3 કલાક એટલે 11, તો 11 વાગે 200. જોઈ લઈએ આપણે પાછળ જવાબમાં શું છે તે. દેખાયો જવાબ? કાર દ્વારા કપાયેલ અંતર બીજા કલાકે એ 100 કિલોમીટર. કપાયેલ અંતર પૂછ્યું છે તો કેટલા પર હતું? કે ભાઈ 150 પર હતી.
પણ એમાં પહેલાં સમયે એ 50 કિલોમીટર અંતર કાપી નાખે છે પહેલાં કલાકમાં. એટલે બીજા કલાકમાં 9 થી 10 દરમિયાન કપાયેલું અંતર 150 ઓછા 100 દેખાયું, એટલે 100 કિલોમીટરનું. અને ત્રીજા કલાકે એટલે કે 10 AM થી 11 AM દરમિયાન કપાયેલું અંતર 50 કિલોમીટર. એટલે કે પહેલું જે 200 પર હતું ને, 250માંથી 150 કાપ્યું તો 50 કિલોમીટર અંતર કપાયું. એટલે કે કોન્સ્ટન્ટ એક સરખી ઝડપે ગાડી જતી નથી. પહેલા કલાકમાં 50 કિલોમીટર અંતર કાપ્યું, પછી 100 કિલોમીટર અંતર કાપ્યું, અને પછી પાછું 50 કિલોમીટર અંતર કાપેલું આપણને ગ્રાફમાં દેખાય છે. ખ્યાલ આવે તમને આ વસ્તુ? ચાલો હવે આગળ જોઈએ. ચોથો સવાલ જોઈએ આપણે. ચોથો સવાલ આવ્યો. ચોથો કે પાંચમો જે હોય તે. શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી? આ તમે કેમ જાણ્યું? અત્યારે તો સમજ પડી કે પહેલા કલાકમાં જો હું જોઈ રહી છે કે દેખાતું નથી. આવ્યું? હવે દેખાયું? પહેલો કલાક છે ને 8 થી 9 તો 50, પછી 9 થી 10માં તો કેટલું બધું અંતર કાપી નાખ્યું છે ને. એટલે પ્રથમ 3 કલાકમાં જેવું સમય પૂછ્યો છે ને, સવાલ પૂછ્યો છે ને, શું પ્રથમ 3 કલાકની ઝડપ સરખી રહી હતી? તો ના કહેવાય. ના, પ્રથમ 3 કલાકની ઝડપ એક સરખી હતી નહીં. આ તમે કેવી રીતે જાણ્યું? તો જોઈએ આની અંદર પ્રશ્ન 3નો અને 4નો જે જવાબ આવ્યો ને એના આધારે આપણે કહ્યું કે કારની ઝડપ સમગ્ર સમય દરમિયાન સરખી રહી નથી. હે ને? આલેખ એ પણ બતાવે છે કે ઝડપ કઈ રીતે બદલી. હા વળી, ઝડપ બદલાઈ જ છે ને. પહેલાં આમ નલ્લા ઓછા ગિયરમાં ચાલતું હોય, પછી ફૂલ સ્પીડમાં જાય તો અંતર વધારે કપાઈ જાય. હે ને? ચાલો હવે આગળ બીજો એક સવાલ છે. ટીચર સવાલ બતાવો ને. અચ્છા, સવાલ બતાવું. ચાલો. શું કાર કેટલાક સમય માટે કોઈ સ્થળે ઊભી રહેલી હતી? તમારા જવાબનો તર્ક રજૂ કરો. હવે એ તો ટીચર આપણને અહીંયા બેઠા બેઠા કઈ રીતે ખબર પડવાની કે કોઈ સમયે ઊભી રહેલી હતી? ચલો ગ્રાફમાં તો જોઈએ. આવ્યો ગ્રાફ? આવ્યો. ઊભી રહેલી તે પણ મને ખબર પડી ગઈ. જો હવે છે ને 11 વાગે જુઓ કેટલું અંતર કપાયું છે, 200 કિલોમીટર. અને 12 વાગે કેટલું અંતર કપાયું છે, 200. તો 11 થી 12માં એણે ગયું જ નથી કશે. સમજ પડી ને? 11 થી 12ના સમયગાળા દરમિયાન કારે બિલકુલ અંતર કાપ્યું નથી. એમ કહે ને કે જમવા માટે ઊભેલા હશે, નાસ્તો પાણી કરવા માટે ઊભેલા હશે, એટલા માટે એ કાર એક સ્થળે ઊભેલી હતી. એનો જવાબ જોઈએ. આવ્યો જવાબ? આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે કાર સવારે 11 વાગે અને 12 વાગ્યે પણ પી શહેરથી 200 કિલોમીટર દૂર જ હતી. આ સમય દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર આલેખની સમક્ષિતિજ રેખા દ્વારા પ્રદર્શિત થાય છે. આ બાબત પણ એ પુષ્ટિ કરે છે કે આ સમય દરમિયાન કારે યાત્રા કરેલ નથી અને કાર ઊભી રહેલી હતી. એક જ જગ્યા પરથી 200 કિલોમીટર જ હતી. ચાલો હવે એમ કહે છે કે બપોરે ક્યુ શહેર પર કેટલા વાગે પહોંચશે? એ 2 વાગે પહોંચશે ક્યુ શહેર પર. તો જુઓ અહીંયા ક્યુ આપ્યું છે, અહીંયા પહોંચી ગઈ ગાડી. તો કેટલા વાગ્યા છે? 2 વાગ્યા છે. બરાબર, ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે આપણે આલેખ પરથી સવાલ જવાબ ડિસ્કશન કર્યા. હવે જે આવવાનું છે તે આવશે સ્વાધ્યાય 15.1. તેના દાખલાની ચર્ચા હવે પછીના આપણે બીજા વિડીયોમાં કરીશું. અત્યારે આટલું જ. બરાબર, તમે ચોપડી લઈને ફરીથી આ સમજજો. એકદમ ઇઝી ચેપ્ટર છે, તરત ખ્યાલ આવી જાય એવું છે. ઓકે, બાય બાય.